હું બામણિયા બળવંતભાઈ કે થલકી ગામ, તાલુકો જેતપુર, જિલ્લો છોટાઉદેપુર. અમે સર રીમોવા નામની એક એપ્લિકેશન આવી હતી મોબાઈલ ઉપર, અને એ એપ્લિકેશનમાં અમે ત્યાંથી લોભામણી એક જાહેરાતો આપવામાં આવી હતી કે ભાઈ આટલા પૈસા રોકો તો આટલા પૈસા મળે. અને એમાં ઘણા બધાને પૈસા પણ મળ્યા હતા, અને બધા ફ્રેન્ડોએ કીધું કે તું પણ થોડાક પૈસા રોક દે તો મળશે. એટલે અમે બધા થોડીક લાલચ તો ખરી જ આમ, એટલે અમે લાલચમાં આવીને પૈસા રોકાણ કર્યું હતું. પછી અચાનક એ લોકોએ છેલ્લે થોડી વધારે લોભામણી જાહેરાતો આપી કે ભાઈ 1000 રૂપિયા હોય તો 5000 ને આવી. એટલે છેલ્લે જ્યારે બંધ કરવાનું થયું ત્યારે એ લોકોએ વધારે લોભામણી, એટલે અમે એમાં રોકાણ કર્યું હતું. અને પછી અચાનક એ એપ્લિકેશન બંધ થઈ ગઈ બિલકુલ. એટલે અમને થોડી ખબર તો હતી, જાગૃતિ તો હતી કે ભાઈ 1930 જે હેલ્પલાઇન નંબર છે, એટલે અમે ફરિયાદ તાત્કાલિક એના ઉપર નોંધાવી દીધી હતી. અને એ નોંધાવી એટલે પછી એનો પેલો શું કહેવાય, એનો એકનોલેજમેન્ટ નંબર અમારા ઉપર આવ્યો હતો અને મેસેજ આવ્યો હતો. પછી અહીંથી છોટાઉદેપુર પોલીસમાંથી અહીંયા ફોન આવ્યો, અને પછી ડોક્યુમેન્ટ બધા મંગાયા હતા, અને એ ડોક્યુમેન્ટ અમે પૂરા પાડ્યા હતા. અને આપણા જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ સાહેબ સર તથા સાયબર ક્રાઇમ જે સ્ટાફ છે, ભગવતીબેન તો મને ઘણી વાર ફોન કર્યો, 2-4 વખત, અને એમનો ફોન ઘણી વાર આવ્યો. એટલે એમના જે પ્રયત્નોથી મારા પૈસા આજે પરત મને મળ્યા છે. માનનીય સાંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું. એમની હાજરીમાં અમને, અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગયેલા પૈસા, અમારા જે જસુભાઈ સાહેબે કીધું એમ પરસેવાની કમાણીના પૈસા હતા અમારા. એટલે અમને ખૂબ આનંદ થાય છે. જય હિન્દ, જય ભારત.